નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન કે જેમાં ચેપ્ટર નંબર છે એ 13 સંસાધનોનું જતન અને સંરક્ષણ। હવે નેક્સ્ટ જે આપણે 7મો પાઠનો અભ્યાસ કર્યો હતો પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર, બરાબર। તો આ જે પ્રાદેશિક સંસ્કૃતિનો ઘડતરવાળો પાઠ છે એ ઘણા બધાને ચાલી ગયો હતો, બરાબર। સવારપાડીમાં બાકી હતો એટલે આપણે ચલાવ્યો છે, બરાબર। અથવા કોઈને ન ચાલ્યો હોય તો એ આપણે વિડીયો તો મૂકેલા છે, વ્યવસ્થિત જોઈ લેવાના, બરાબર। એની પીડીએફ પણ નેક્સ્ટ લેક્ચરમાં આપણે મૂકેલી, બરાબર। સારી રીતે છે એ વ્યવસ્થિત સારા અક્ષરે તમારે ઉતારી લેવાની આઈડિયલમાં, સાથે પાકું પણ કરતું જવાનું, બધા પ્રશ્નો છે એમસીક્યુ બધું વાંચી નાખવાનું કમ્પ્લેટ, બરાબર। કારણ કે જેથી કરી અને જ્યારે પણ એક્ઝામ આવે ત્યારે આપણે બધી તૈયારી થઈ ગઈ હોવી જોઈએ, બરાબર। મેં તમને કીધું હતું કે જેમ પાઠ ચાલે એમ વાંચતું જવાનું, સાથે પાઠ્યપુસ્તકમાં ખાસ વાંચવાનું, બરાબર। એટલે જેથી કરીને તમને પ્રશ્ન પાકા કરવામાં સરળતા રહે। હવે એવી રીતે આ 13મો જે પાઠ છે સંસાધનોનું જતન અને સંરક્ષણ, તો એ અમુક વિદ્યાર્થીઓને ચાલી ગયો છે, પરંતુ ભલે ચાલી ગયો, બરાબર, પણ આપણે છે એ હું જેમ વિડીયો મૂકું, બરાબર, એમ ભલે કદાચ ચાલી ગયો હોય તો રિવિઝન થશે, બરાબર। અમુકને પીડીએફ પણ આવી ગઈ હશે તો વાંધો નહીં, ભલે પૂરાઈ ગયું હોય પણ તોય છતાં આપણે બીજી વાર ભણવાનો રિવિઝન રૂપે, કારણ કે સવારપાડીમાં નથી ચાલ્યો એટલે આપણે બધાને સાથે રાખવા માટે થઈ અને આ પાઠ ચલાવવો તો પડશે જ, બરાબર। એટલે ખાસ જેને પણ ચાલી ગયો એટલે એવું નહીં માનવાનું કે આપણે તો ચાલી ગયો છે, તો રિવિઝન થાય સારી રીતે જ, જેવી રીતે પાઠ ન આવેલો હોય એવી રીતે જ આપણે વિડીયો જોવાના, બધું વ્યવસ્થિત સમજવાનું, પાઠ્યપુસ્તક વાંચવાનું, બરાબર। એટલે આ રીતે તૈયારી કરવાની છે, એટલે એવો કોઈને મનમાં પ્રશ્ન ન થાય નકર વળી ફોન કરશે સરને કે સર આ તો પાઠ ચાલી ગયો, પરંતુ નહીં, અમુક વિદ્યાર્થીઓને આ પાઠ બાકી છે, બરાબર। એટલા માટે આપણે સવારપાડીમાં બાકી છે એટલા માટે વ્યવસ્થિત બધાય જેને આલી ગયો છે એ બધા રિવિઝન કરશે, બરાબર। એટલે ખાસ મનમાં જે આ પ્રશ્ન ન ઉદ્ભવે એટલા માટે મેં તમને કહી દીધું છે કે સંસાધનનું જતન અને સંરક્ષણ, કે જે આપણા સંસાધન છે એનું આપણે જતન કરવું પડશે, એનું સંરક્ષણ કરવું પડશે, જેથી કરીને લાંબા સમય સુધી આપણને ઉપયોગમાં આવે એટલા માટે। તો વ્યવસ્થિત જોઈએ પહેલાં સંસાધન, કે પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને સંસાધન કહેવાય, કે પૃથ્વી ઉપરથી મળી આવે છે અને માણસને ઉપયોગમાં આવે છે, પણ છે એ વસ્તુ કેવી બધી કુદરતી, તો એ બધી વસ્તુને શું કહેશું આપણે? સંસાધન। ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો સંસાધનની વ્યાખ્યા, કે પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા આવા તમામ કુદરતી પદાર્થો જે છે, બરાબર, એને આપણે સંસાધન કહેશું। પછી એની અંદર હવા, જળ, જમીન, વનસ્પતિ અને ખનિજો આ સ્વરૂપમાં આપણને મળેલી કુદરતની બક્ષિસ છે, બરાબર। કુદરતે આપેલી અણમોલ બક્ષિસ કહેવાય, કારણ કે એના વગર જીવન શક્ય જ નથી। તમે એક વિશે વિચારો, હવા વગર ચાલે જીવન? ન થઈ શક્ય। જળ વગર પણ ન ચાલે, જમીન વગર પણ આપણે રહી ન શકીએ, વનસ્પતિ પણ એટલી જ મહત્ત્વની છે, ખનિજો પણ એટલા જ મહત્ત્વના છે। તો આ બધી કુદરત પાસેથી મળેલી અણમોલ બક્ષિસ કહેવાય, અને આ બક્ષિસ એટલે સંસાધન, અને આ બધા કુદરતી સંસાધન છે, કુદરત પાસેથી આપણને મળેલા છે। સંસાધનો રાષ્ટ્રીય અર્થતંત્રની કરોડરજ્જુ છે। આપણા શરીરની અંદર કેમ આમ ટટ્ટાર આપણે બેસી શકીએ એટલા માટે કરોડરજ્જુનું મહત્ત્વ છે, બરાબર। કરોડરજ્જુ ન હોય તો આપણે ટટ્ટાર ન બેસી શકીએ, તો એટલા માટે દેશને ટટ્ટાર રાખવાની વાત નથી અહીંયા, પણ દેશને જે પ્રગતિના પંથે જે જાય છે તો એની અંદર મેન ફાળો આપતું હોય તો એ છે ખનિજ। અત્યારે કોઈ પણ વસ્તુની આપણે વાત કરીએ તો એમાં ખનિજનો ઉપયોગ થયો જ હોય, બરાબર। લોખંડની આપણે વાત કરીએ, બરાબર, જે લોખંડ સંસાધનની અંદર, તો આપણે કોઈ પણ યંત્ર છે તે લોખંડ વગર બનતું નથી, બરાબર। અહીંયા યંત્રને ઉર્જા મેળવવા માટે આપણે, બરાબર, ખનિજો વાપરીએ જ છે ને, બરાબર। પેટ્રોલ, ડીઝલ છે, કેરોસીન છે, ઓઇલ છે, આ બધા સંસાધનનો આપણે ઉપયોગ કરીએ છીએ, જે પણ જમીનમાંથી મળે છે, કુદરતની બક્ષિસ છે। તો સંસાધન છે ને એ દેશની અર્થતંત્રની કરોડરજ્જુ કહેવાય। જે દેશની અંદર ઝાઝા સંસાધન મળતા હોય એ દેશ અત્યારે સમૃદ્ધ હોય એવું કહી શકાય। તે લોકોની શક્તિ અને સમૃદ્ધિના આધાર સ્તંભ પર છે। લોકોની શક્તિ, કારણ કે સંસાધન ન હોય તો જેટલી પ્રગતિ કરવી હશે એટલી થઈ શકશે નહીં, એટલે સમૃદ્ધિનો આધાર છે એ પણ સંસાધન ઉપર રહેલો છે, અને જે દેશમાં વધુ સંસાધન મળતા હોય, બરાબર, એ દેશના લોકો છે એ વધુ સમૃદ્ધ હશે। સંસાધનોની કેટલીક ચોક્કસ વિશેષતા અને ઉપયોગિતાઓ છે, એની વિશેષતા છે, અમુક સંસાધન અમુક એની વિશેષતા ધરાવતો હોય અને અલગ અલગ એના ઉપયોગ થતા હોય।
સામાન્ય રીતે સંસાધનો મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે કે પૃથ્વીના પેટાળમાંથી કે પૃથ્વી ઉપરથી જે કાંઈ આપણને સંસાધનો મળી આવે છે એ મર્યાદિત માત્રામાં છે. આપણે એને બચાવવા પડશે, આપણે એનું જતન કરવું પડશે, આપણે એનું સંરક્ષણ કરવું પડશે, તો એ લાંબા સમય સુધી આપણને કામ આવશે. પણ આપણે બેફામ બરાબર બેજવાબદારીપૂર્વક આપણે એનો ઉપયોગ કર્યો તો આવનારા સમયની અંદર એ આપણને જોવા નહીં મળે. બરાબર એવું થશે. એટલે આપણે સમજી વિચારી અને જો વાપરશું તો લાંબા સમય સુધી આપણને ઉપયોગમાં આવશે. આ ખાસ યાદ રાખવાનું. તે સંસાધનોને વધુ ઉપયોગી બનાવવા આપણે વિવિધ તકનિકનો ઉપયોગ કરવો જોઈએ. ટેકનિક વાપરવી જોઈએ આપણે કે વધુને વધુ કેમ આપણે સંસાધનનો ઉપયોગ કરીએ. અત્યારે આપણે જે શક્તિ સંસાધનો છે કે જેમાંથી આપણને ઉર્જા મળે, કોલસો છે, ડીઝલ છે, પેટ્રોલ છે, બરાબર, આ જે સંસાધનો છે એનો આપણે અત્યારે ઓપ્શન શોધ્યો છે કે સૌર ઉર્જા છે, પવન ઉર્જા છે, બરાબર, જળ ઉર્જા છે. તો આપણે આવી ઉર્જાનો ઉપયોગ કરશું તો સંસાધનો જે છે ખનિજ સંસાધનો, બરાબર, સંચાલન શક્તિના, એને આપણે બચાવી શકશું. પેટ્રોલની જગ્યાએ આપણે સૌર ઉર્જાનો ઉપયોગ કરીએ, બરાબર. અત્યારે વાહનો છે એ સૌર ઉર્જાથી ચાલતા આવવા માંડ્યા છે બજારની અંદર, બરાબર. તો એમાંથી આપણે કોલસો બાળીને જે વીજળી ઉત્પન્ન કરીએ છીએ એના કરતાં સૌર ઉર્જાનો આપણે ઉપયોગ કરવા માંડ્યા. તો આ સૌર ઉર્જાનો એનો ઉપયોગ કરશું, બરાબર, તો જેનાથી કાંઈ પ્રદૂષણ પણ નહીં ફેલાય અને એ છે એ પાછા પુનઃપ્રાપ્ય છે કે એકવાર વપરાશ કર્યા પછી પણ બીજી વાર મળવાના જ છે. અને જેથી કરીને આપણે જે ઓલા ખનિજો છે એને બચાવી શકશું, એનું જતન કરી શકશું, એનું સંરક્ષણ આપણે કરી શકશું. એટલે આવા ઉપાયો છે એ આપણે શોધવા જોશે. હવે સંસાધનોના જે પ્રકાર છે એની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, કે સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી છે. અલગ અલગ સંસાધન આપણને અલગ રીતે ઉપયોગી થાય. ખેતીથી શરૂઆત કરીને ઉદ્યોગ અને પરિવહનની પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કુદરતી સંસાધન આપણને ઉપયોગી છે. કે ખેતીની પ્રવૃત્તિમાં આપણે કરીએ તો એમાં જોઈએ આપણે તો જમીન કુદરતી સંસાધન વપરાણું. ઉદ્યોગની અંદર વાત કરીએ તેમાં મશીનરીમાં જે કાંઈ ખનિજો વપરાતા હોય, બરાબર, લોખંડમાંથી બનતું હોય તો એ પણ ખનિજ છે. જમીન ઉપર ઉદ્યોગની સ્થાપના થાય, બરાબર. પરિવહનની સુવિધા, તો એને જે કાંઈ પરિવહનના યંત્રો બનેલા હોય એમાં પણ ઘણું બધું વપરાયેલું હોય સંસાધન. જમીન ઉપર રોડ રસ્તા બનેલા, આવી બધી વસ્તુ આપણે પ્રત્યક્ષ એટલે સીધી રીતે અમુક વસ્તુ વાપરતા હોય અને અમુક વસ્તુની અંદર વાયા ટુ વાયા છે એનો ઉપયોગ થયો હોય તો એ પરોક્ષ કહેવાય. કોઈને કોઈ રીતે આપણે કુદરતી સંસાધનનો ઉપયોગ કરતા જ હોઈએ છીએ. ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય અમુક. જમીન અને વનસ્પતિમાંથી પ્રાપ્ત થતી વિવિધ સામગ્રી, ઈંધણ અને ઉર્જા તરીકે સંસાધનોનો આપણે ઉપયોગ કરીએ છીએ. કે અમુક આપણે જમીન ઉપર જે કાંઈ થાય છે પાકો, બરાબર, એ આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. પછી વનસ્પતિ છે એમાંથી આપણે ફળ ફૂલ મેળવીએ છીએ. પછી અમુકનો છે ઈંધણ તરીકે જમીનમાંથી પ્રાપ્ત થતા હોય કોલસોની બધે, તો ઈંધણ તરીકે આપણે વાપરીએ છીએ, ઉર્જા મેળવવામાં આપણે વાપરીએ છીએ, બરાબર. આવી રીતે સંસાધનો આપણને અનેક રીતે ઉપયોગી છે. સંસાધનોને સામાન્યતઃ, બરાબર, એટલે સામાન્ય રીતે આપણે બે જૂથમાં વેચવામાં આવે છે. એક કુદરતી સંસાધન અને બીજું છે માનવ નિર્મિત સંસાધન. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું કે સંસાધનના જે બે પ્રકારની વાત કરી આપણે, એક છે કુદરતી સંસાધન ને બીજું છે માનવ નિર્મિત સંસાધન. તો આપણે પહેલાં વાત કરીએ, ભૂમિ, જળ, ખનિજો અને જંગલો કુદરતી સંસાધનની અંદર સમાવેશ થાય છે, બરાબર. ભૂમિ એટલે જમીન, પછી જમીન છે, પછી જળ છે, ખનિજો છે, બરાબર, આ જંગલો છે, એ બધા કેવા છે? કુદરતી સંસાધન. અને આ કુદરતી સંસાધન છે એના પણ બે પ્રકાર પડે છે, એક જૈવિક અને અજૈવિક. કુદરતી સંસાધનની જ આપણે અત્યારે વાત કરીએ છીએ હજી, પણ કુદરતી સંસાધનમાં પણ બે ભાગ પડે છે. અમુક જૈવિક સંસાધન છે ને અમુક અજૈવિક છે. તો ભૂમિ, હવા, જળ અને જમીન એ અજૈવિક છે, બરાબર, છે કુદરતી પણ છે અજૈવિક. જ્યારે જંગલો અને પ્રાણીઓ છે, બરાબર, એનામાં જીવ છે એટલે એ જૈવિક છે. વનસ્પતિમાં પણ જીવ છે, બરાબર, એટલે એ જૈવિક સંસાધનમાં આવશે. અને પ્રાણીઓ છે એમાં પણ જીવ છે એટલે એ જૈવિક સંસાધન છે. બે કુદરતી, કે ભૂમિ, હવા, જળ, જમીન એ બધું છે કુદરતી, પણ એ જીવ નથી એટલે એને અજૈવિક સંસાધન કહેવાય. અજૈવિક કુદરતી સંસાધન આવું કહી શકાય. અને જ્યારે જંગલો અને પ્રાણીઓ, બરાબર, એનામાં જીવ છે એટલે જૈવિક કુદરતી સંસાધન આવું કહી શકાય. માનવીય સર્જેલા ઔદ્યોગિક એકમો છે, ઉદ્યોગો બનાવ્યા, કોઈ એવા સ્મારકો બનાવ્યા, ચિત્રકળાનો વિકાસ થયો, સામાજિક સંસ્થાઓનું નિર્માણ કર્યું, આ બધા માનવ નિર્મિત સંસાધનો છે, બરાબર. ઔદ્યોગિક એકમો છે, સ્મારકો છે, પછી ચિત્રકળા છે, સામાજિક સંસ્થાઓ બનાવી મદદ કરવા માટે લોકોને, તો આ બધું માનવીએ બનાવ્યું એટલે એને માનવ નિર્મિત સંસાધન કહેવાય છે. મનુષ્યમાં રહેલ જ્ઞાન,
બુદ્ધિ, કૌશલ્ય, સ્વાસ્થ્ય અને અન્ય ગુણોનો સમાવેશ માનવ સંસાધનમાં થાય. બરાબર કે મનુષ્યની અંદર રહેલું જે જ્ઞાન છે, બુદ્ધિ છે, કૌશલ્ય છે, કારણ કે એની મદદથી જ નવું નવું સર્જન કરશે. બરાબર, તો એ નવું સર્જન કરી શકે એટલે માટે માનવ પણ એક સંસાધન છે. કારણ કે નવીન વસ્તુનું સર્જન, હવે કુદરતી સંસાધન ભલે ગમે તેટલા પડ્યા છે, પણ માણસની અંદર બુદ્ધિ, શક્તિ, કલા, કૌશલ્ય નહીં હોય તો આપણને ઉપયોગ કરતાં ખબર પડશે નહીં. તો આપણે એનો ઉપયોગ કરતા નથી તો એ આપણા માટે સંસાધન કહેવાય નહીં. આપણે ઉપયોગ કરી ત્યારબાદ જ એ આપણા માટે સંસાધન બને. તો માનવીની અંદર પણ આ બુદ્ધિ, શક્તિ, કલા, કૌશલ્યનો વિકાસ થયો એટલા માટે આ બધા સંસાધનનો ઉપયોગ કરતા થયો. એટલા માટે માનવ પણ એક સંસાધન જ છે. કુદરતી સંસાધનોના વિકાસ માટે માનવ સંસાધન હોવું જરૂરી છે. બરાબર, નકર તો વસ્તુ આપણી સામે પડી છે પણ આપણે એનો ઉપયોગ કરતા જ નથી આવડતું તો એ આપણા માટે કાંઈ કામની નથી. એટલા માટે જે કુદરતી સંસાધનો છે એનો જે વિકાસ કરવો હોય તો માનવ સંસાધન ખાસ હોવું જરૂરી છે. તો જ એ સંસાધનો કુદરતી છે એનો વિકાસ થાય. કેટલાક એવા સંસાધનો છે જે ચોક્કસ સમયમાં સ્વયં નિર્મિત પામે છે, આપમેળે બનતા હોય. બરાબર, એની મેળાએ વધઘટ થતા હોય. દાખલા તરીકે ઝાડ પાન છે. બરાબર, આપણે અમુક કહે કે વૃક્ષોને સર આપણે વાવવા પડે, પણ અમુક જંગલની અંદર વૃક્ષો છે એ આપણે વાવવા ગયા નહીં. કુદરતી રીતે આપમેળે ઉગી નીકળતા હોય, મોટા થતા હોય. પશુ પક્ષીઓ છે વગેરેમાં પોતાની જાતે પેદા થવાની ક્ષમતા હોય છે. આમ વન અને વન્યજીવ ચોક્કસ સમયમાં નિર્મિત પામતા રહે છે. વન એટલે જંગલ અને જંગલમાં રહેતા વન્યજીવો બરાબર ચોક્કસ રીતે આપમેળે છે એ નિર્માણ પામે છે. હવે સંસાધનોનું સંરક્ષણ, એનું રક્ષણ, કે કુદરતી સંસાધનો મર્યાદિત છે. આપણે હમણાં વાત કરી કે કુદરતી સંસાધનો મર્યાદિત છે, આપણે એનો બેફામ ઉપયોગ કરશું તો નજીકના સમયમાં, આવનારા સમયમાં એ નાશ પામશે. જ્યારે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. બરાબર, માણસની જરૂરિયાત છે એ કોઈ દિવસ ક્યારેય પૂરી નથી થવાની. એકમાંથી બીજી, બીજીમાંથી ત્રીજી, ત્રીજીમાંથી ચોથી. એટલે માણસ છે એની જરૂરિયાતો અમર્યાદિત છે, એનો એન્ડ ક્યારેય નહીં આવે. તમારી પાસે સાયકલ હોય તો બાઇકની ઈચ્છા થાય, બાઇક આવે એટલે ગાડીની ઈચ્છા થાય. એવી રીતે સતત ને સતત, બરાબર, લાખ હોય ને 2 લાખ કરવા, 2 લાખના 4 લાખ, 4ના 8, સતત પૈસા કમાવા. એટલે માણસની જરૂરિયાત છે ને એ અમર્યાદિત છે, ક્યારેય નથી પૂરી થવાની. સાથે કુદરતી સંસાધનો કેવા છે? મર્યાદિત છે. આપણે જો એનો બેફામ ઉપયોગ કરશું તો નજીકના સમયમાં એ પૂરા થઈ જવાના. છેલ્લા કેટલાક વર્ષોથી તકનીકી ક્ષેત્રે, ટેકનિકલ ક્ષેત્રે થયેલ અસાધારણ વિકાસ અને વસ્તી વિસ્ફોટથી સંસાધનનો ઉપયોગ ખૂબ વધી ગયો. ટેકનોલોજીકલ વિકાસ થયો એટલા માટે પણ સંસાધનનો ઉપયોગ વધ્યો અને સાથે વસ્તી પણ વધી એટલા માટે પણ સંસાધનનો ઉપયોગ વધી ગયો છે. આવી પરિસ્થિતિ વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો આપણે તેના માઠા પરિણામ ભોગવવા પડશે. જો આવી પરિસ્થિતિ નિર્માણ પામી છે તો આના માટે થઈને આપણે કાંઈ ઓપ્શન નહીં શોધીએ, બરાબર, એનું જતન નહીં કરીએ, એનું સંરક્ષણ નહીં કરીએ તો એનું ગંભીર પરિણામ આપણે ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. બરાબર, કારણ કે પૈસા દેતા છતાં પણ વસ્તુ નહીં મળે, આવી પરિસ્થિતિ નિર્માણ થશે. એટલે જ ભવિષ્યની પેઢી માટે સંસાધનનું રક્ષણ કરવું એ આપણી સૌની ફરજ છે. બરાબર, ભવિષ્યની પેઢી માટે જો આપણે અત્યારથી બચાવશું, બરાબર, તો આવનારી પેઢી નહીં મળશે. એના આપણે ઓપ્શન શોધશું. દાખલા તરીકે આપણે કેમ શક્તિ સંસાધનના સ્ત્રોત શોધ્યા બીજા કે સૌર ઉર્જા, પવન ઉર્જા, તો આપણે એનો ઉપયોગ કરશું તો ઓલા બધા બચશે ને, તો આવનારી પેઢીની જોવા મળશે, નહીંતર જોવા મળશે નહીં. એ આપણા સૌની ફરજ છે કે આપણે જતન કરવું એનું. સંસાધનોનું રક્ષણ એટલે સંસાધનનો વિવેકપૂર્ણ ઉપયોગ, કે સંસાધનનું સંરક્ષણ કરવું એટલે શું? એનો વિવેકપૂર્ણ, જોઈ વિચારી જાણી જોઈને સમજીને આપણે એનો ઉપયોગ કરવો, એનું સંરક્ષણ કર્યું કહેવાય. કેટલાક સંસાધનો પોતાની મેળે ચોક્કસ સમયમાં હિસ્સાની પૂર્તિ કરે છે અથવા અખૂટ હોય છે, જેને નવીનીકરણીય સંસાધન કહેવાય. કે અખૂટ છે, ક્યારેય પણ ખૂટવાના નથી, આપમેળે એમાંથી બન્યા જ રાખવાના છે. તો આવા અખૂટ જે નવીનીકરણીય સંસાધનો છે કે એક પુનઃપ્રાપ્ય, કે એકવાર ઉપયોગ કર્યા પછી પણ બીજી વાર ઉપયોગ થઈ જાય. યાદ રાખજો ખાસ કે નવીનીકરણીય સંસાધન છે એનું બીજું નામ છે પુનઃપ્રાપ્ય, કે એકવાર ઉપયોગ કર્યા પછી પણ બીજી વાર આપણે મેળવી શકીએ તો એને નવીનીકરણીય સંસાધન કહેવાય. બરાબર, દાખલા તરીકે સૌર ઉર્જા છે, બરાબર, જંગલો છે, કે એને એકવાર વાપર્યા પછી પણ પુનઃ એટલે બીજી વાર ઉપયોગમાં લઈ શકાય. તો આવા સંસાધનને આપણે ઉપયોગ કરવો, કારણ કે એ કોઈ દિવસ ખૂટવાના નથી, અખૂટ છે એટલા માટે. પુનઃ ઉપયોગમાં લઈ શકાતા અમુક એવા છે કે જેને એકવાર વપરાશ કર્યા પછી બીજી વાર એનો ઉપયોગ થઈ શકતો નથી, તેને અનવીનીકરણીય સંસાધન કહેવાય. જેમ કે પેટ્રોલ, ખનિજ, કોલસો, કુદરતી વાયુ, કે જેનો આપણે એકવાર ઉપયોગ કરી નાખ્યો પછી બીજી વાર ન થાય અને અમુક માત્રામાં નીચે રહેલા છે, એકવાર પછી પૂરા કરી દીધા આપણે નીચે, બરાબર, જમીનમાંથી, પછી બીજી વાર કાંઈ એમાં બનવાના નથી.
એટલે આવા જે અનવીનીકરણીય સંસાધન છે બરાબર એને ખાસ આપણે સમજી વિચારીને વાપરવા જોઈએ. પાછો 2 વખત યાદ રાખજો. 2 વસ્તુ યાદ રાખવાનું, નો યાદ રહે તો પેન્સિલથી નીચે લખી નાખો કે નવીનીકરણીય સંસાધન છે એને પુનઃપ્રાપ્ય કહેવાય, કે એકવાર વપરાશ કર્યા પછી પણ બીજી વાર મેળવી શકાય, જેને પુનઃપ્રાપ્ય અથવા તો નવીનીકરણીય સંસાધન કહેવાય છે. બીજી વસ્તુ અનવીનીકરણીય સંસાધન, કે એનો એકવાર વપરાશ કર્યા પછી બીજી વાર મળતા નથી, એટલે પુનઃ અપ્રાપ્ય બરાબર, એટલે બીજી વાર ન મળે એને અપ્રાપ્ય કહેવાય અથવા અનવીનીકરણીય કહેવાય. અને એકવાર વાપર્યા પછી પણ બીજી વાર મેળવી શકાય તો એને નવીનીકરણીય અથવા તો પુનઃ પ્રાપ્ય કહેવાય. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પુનઃ અપ્રાપ્ય બરાબર પેન્સિલથી લખતા જજો કે પુનઃ પ્રાપ્ય હોય બીજી વાર મળી શકે, પુનઃ અપ્રાપ્ય બીજી વાર મળી શકે નહીં. પુનઃ પ્રાપ્યના ઉદાહરણમાં વાત કરીએ તો જંગલ અને સૂર્યપ્રકાશ, પુનઃ અપ્રાપ્યમાં વાત કરીએ તો પેટ્રોલિયમ, ખનિજ કોલસો અને કુદરતી વાયુ બરાબર. એટલે આ રીતે યાદ રાખવાનું ખાસ. હવે સંસાધનો જે છે ભૂમિ સંસાધન, જળ સંસાધન, જંગલ સંસાધન, કૃષિ સંસાધન, પ્રાણી સંસાધન, ખનિજ સંસાધન, આની વાત આપણે હવે નેક્સ્ટ વિડીયોની અંદર કરશું ખાસ. તો અત્યાર સુધી જેટલું ચાલેલું છે એ ખાસ વાંચી જવાનું. મેં પાછું ફરીથી કહી દઉં કે જેને પાઠ ચાલી ગયો છે તો એને રિવિઝન કરવાનું જ છે બરાબર. એટલે એવું ન માનતા કે આપણે ચાલી ગયો હોય તો બીજી વખત રિવિઝન કરો બરાબર, ફાયદો જ મળવાનો જ. તો આભાર વિદ્યાર્થી મિત્રો.